સરહદી થરાદની વાતડાઉ ચેકપોસ્ટ પરથી પોલીસે મોહરમ પર્વ પૂર્વે જ લાખો રૂપિયાની કિંમતના ઘાતક એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક સ્થાનિક બુટલેગરને ઝડપી પાડીને કરોડોના નશાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે। વાવ થરાદ પંથકમાં નશાના કારોબારીઓ સામે જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયાની કડક સૂચના અને ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત થરાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। આવતીકાલે મુસ્લિમ બિરાદરોના પવિત્ર મોહરમ અને તાજિયાના તહેવારો હોય, આ પર્વ દરમિયાન શહેરમાં એમડી ડ્રગ્સનો આ જથ્થો ઘૂસે તે પહેલાં જ થરાદના પોલીસ ઇન્સ્પેક્ટર એજી રબારી અને તેમની ટીમે બાતમીના આધારે વોતડાઉ આંતરરાજ્ય ચેકપોસ્ટ પર કડક વાહન ચેકિંગ હાથ ધર્યું હતું। આ દરમિયાન એક મોપેડ સ્કૂટર પર શંકાસ્પદ હાલતમાં પસાર થતા થરાદના વખારવાસ વિસ્તારમાં રહેતા સાજિદ ખાન ઉર્ફે આતિશ અયુબભાઈ રાવમા નામના શખ્સને પોલીસે અટકાવ્યો હતો। તેની તલાશી લેતા પોલીસ પર ચોંકી ઉઠી હતી, કારણ કે તેની પાસેથી અંદાજે ₹2,88,000ની કિંમતનું 29.57 ગ્રામ જેટલું શુદ્ધ મેફેડ્રોન એટલે કે એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું। પોલીસે આ માદક પદાર્થ અને મોપેડ સહિત કુલ ₹1,48,710નો મુદ્દામાલ જપ્ત કરીને આરોપીની ધરપકડ કરી લીધી છે। પકડાયેલા નશાના સોદાગરે પ્રાથમિક પૂછપરછમાં એવું રટણ કર્યું છે કે તે આ માદક પદાર્થ પહેલીવાર જ લાવ્યો હતો, પરંતુ આ ગુનાના તાર પડોશી રાજ્ય રાજસ્થાન સાથે જોડાયેલા હોવાનું ખુલ્યું છે। આ ડ્રગ્સ સપ્લાય કરનાર સાચોરના અરમાન ચૌહાણ નામના અન્ય આરોપીને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે અને આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। બનાસકાંઠા રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી પરીક્ષિત રાઠોડ સાહેબ તેમજ વાવ થરાદ પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા સાહેબ નાઓની ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ અંતર્ગત થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વાતડાઉ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન એક મોપેડ ચાલક સાજિદ ખાન ઉર્ફે આતિશ અયુબભાઈ અમીભાઈ જાતે રાવમા વખારવાસ તાલુકો થરાદ જિલ્લો વાવ થરાદ વાળો મોપેડ પર લઈને આવતો હતો। તે ચેકિંગ દરમિયાન તેની પાસેથી માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ 29.57 ગ્રામ જેની કિંમત છે ₹88,710 અને કુલ મુદ્દામાલ ₹1,48,710ના મુદ્દામાલ સાથે પકડાઈ જઈ તેના વિરુદ્ધ એનડીપીએસ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવેલ છે અને પકડવાનો બાકી આરોપી અરમાન ચૌહાણ સાચોર જિલ્લો જાલોર રાજસ્થાનવાળા વિરુદ્ધ કાર્યવાહી કરી અને વાવ થરાદ જિલ્લામાં ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવેલ છે। સાહેબ, શું આ પહેલી વખત માલ લાવ્યો છે કે આની પહેલો પણ માલ લાવેલો છે? હાલની તપાસ દરમિયાન પ્રથમ વખત લાવેલાનું જણાવેલ છે, પરંતુ હજુ તપાસ ચાલુ છે। તપાસ દરમિયાન જે વધુ વિગતો જાણવા મળશે તે જણાવીશું। સમગ્ર ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે થરાદ પોલીસની સતર્કતાના કારણે તહેવાર ટાણે જ નશાનું આ મોટું દૂષણ શહેરમાં ફેલાય તે પહેલાં જ નાબૂદ કરી દેવાયું છે। ત્યારે પોલીસની આ કડક કાર્યવાહીથી સરહદી વિસ્તારના નશાના કાળા કારોબારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ।